આજથી નવા ફોજદારી કાયદામાં અમલમાં આવી ગયા છે અને ભારત સરકારે પસાર કરેલા 3 કાયદામાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય યુવા પુરવઠા અધિનિયમોનો સમાવેશ થાય છે. ગુનાખોરી સાથે સંકળાયેલ 3 નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિતના ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023થી આજથી લાગુ થઈ રહ્યા છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી પોલીસ દ્વારા નાગરિકો અને પોલીસ સ્ટાફને નવા કાયદા વિશે માર્ગદર્શન મળી રહે તેવા આશય સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલ માર્ગદર્શન સેમિનારમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. અંગ્રેજોના વખતમાં બનાવેલા IPS, CRPC અને ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ 3 નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. પોલીસનો રોલ હતો. મોડાસા ટાઉન હોલ ખાતે મોડાસાના નાગરિકો અને પોલીસ સ્ટાફ માટે નવા કાયદાની સમજ માટે જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો. નવો કાયદાની જાણવાની જે તમન્ના છે, આ વરસાદી વાતાવરણ છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી. નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે, જૂના કાયદામાં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા, ભારતીય ન્યાય સંહિતા